નમસ્તે મિત્રો, હું જગદીશ બારુ. વ્યાકરણના કેટલાક મહત્વના પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. એક ટોપિક કદાચ તમે ભણવામાં શીખી ગયા હશો, ઉદ્દેશ્ય અને વિધેય. તો ઉદ્દેશ્ય અને વિધેય શું છે એ આજે આપણે જાણીએ. કોઈ પણ વાક્યમાં ઉદ્દેશ્ય અને વિધેય સમાયેલા હોય છે. ઉદ્દેશ્ય એટલે કર્તા અને વિધેય એટલે કર્તા વિશે જે કહેવાયું હોય તે. એક ઉદાહરણ જોઈએ. ગોવાળ ગાયો ચારે છે. તો ગોવાળ ઉદ્દેશ્ય છે, ગાયો ચારે છે એ વિધેય છે. એના પછી એક ઉદાહરણ લઈએ. વીજળી ઉદ્દેશ્ય છે અને ચમકે છે વિરોધ છે, મતલબ વીજળી ચમકે છે. પછી વિદ્યાર્થી ભણે છે, વિદ્યાર્થી ઉદ્દેશ્ય છે, ભણે છે વિધેય છે. આ ઉદ્દેશ્ય અને વિધેય પરીક્ષામાં આવતા હોય છે, આપણે સૌએ યાદ રાખવા જોઈએ.